જય માતાજી મિત્રો, કેમ છો બધા મજામાં ને? જો અત્યારે આપણે સામુંડા નર્સરીએ જઈએ છીએ. આપણે માણકી લઈને જઈએ છીએ આપણે વાડીએ. જો આપણે માણકી છે અને આપણી વાડીએ દેશી ખાતર ફોડવા ટ્રેક્ટર આવ્યું છે એટલે. અને પછી મિત્રો જો આપણે વાડીએ પીગી ગયા અને જો આ ઢગલા છે ને ફોડવાના છે. અત્યારે જો ટ્રેક્ટર હાલે છે સામે, એ ટ્રેક્ટર આગળ અહીંયા હાલ છે હવે. આ ઢગલા બધા ફોડવાના છે. અને જો આપણે આ કેસર કલમ છે. આ આપણે સામુંડા નર્સરીની કેસર કલમ છે. અને પછી મિત્રો જો આપણે નવી કોથળીઓ ભરવાની છે એટલે ટ્રેક્ટર આવી ગયું છે ખાતર ફોડવા. અને આપણે દેશી ખાતર નાખ્યું હતું એટલે જો આ ખેતર તમને બતાવીએ છે. અને પછી મિત્રો જો તમને આખું ખેતર દેખાય તે પણ ફોડવાનું છે. અને જો મિત્રો આમાં આપણે કેરી આવી નથી, એને મોર ખરી ગયો એટલે એને કોળ આવી ગઈ છે બધામાં, કેમ કે અલ્ફરે ફાલ ખરીદી ગયો છે એટલે. અને જો મિત્રો આપણે આમાં ટ્રેક્ટર આવવાનું છે અને આમાં ખાતર આપણે ફોડવાનું છે એટલે. અને 100% ખાતર બને. જો આપણે આ દેશી ખાતર છે હવે. અને આમાં ખાતર આગળ ટ્રેક્ટર ફોડવા આવવાનું છે. પછી જો મિત્રો ટ્રેક્ટર આવી ગયો આપણું હવે. અને મિત્રો આપણે એમાં છે ને 5-4 2 પાટિયા બાંધી દીધા છે. અને 5-4 પાટિયા બાંધેલા છે કે જે બધું અમને બધું ઢહળાય એટલે. જો એમાં હું તમને બતાવું. જો પાટિયા બાંધેલા રહ્યા. અભી મજા આયેગા ના. આ દેશી જુગાડ છે મિત્રો. તમે પણ આવો દેશી જુગાડ કરો છો કે નહીં કોમેન્ટમાં કહેતા જજો. અને જો મિત્રો આપણે આમાં પણ ફોડી નાખ્યું અને આપણે બીજા બ્લોકમાં પણ ફોડી નાખ્યું છે એનકા. અને પછી મિત્રો આપણે આવી ગયા છે શીકું ઉતારવા, કેમ કે શીકું થોડા ઉતારવાના છે એટલે. જો આપણે આ શીકું છે, બે શીકુડી છે. અને મિત્રો તમારા પણ શીકુડી છે કે નહીં કોમેન્ટમાં કહેતો જજો. જે કોઈ ભાઈને પણ ન હોય કે આપણી સામુંડા નર્સરી આવીને લઈ જાય. જો આપણે આ શીકું છે. અને જો મિત્રો આપણે કેરી પણ ખરીદાય છે જુઓ. અને જો અહીંયા પણ શીકું છે. અને મિત્રો કેરી પણ મોટી થઈ ગઈ છે ને હવે તો જાળીઓ તો આવવા મળી છે હવે એમાં. એટલે કે જાળી અંદર બેસી જશે હવે, ગોઠલી થઈ જાય એટલે. જો મિત્રો આપણે કેરી કેવી આવી છે. આપણી સામુંડા નર્સરીની કેસર કલમ છે. અને જો આ આપણે શીકુડી છે. અને જો મિત્રો આપણે અહીંયા પણ એક કલમ છે, એમાં પણ જો કેરી. જે કોઈ ભાઈને પણ કેરી સારી લાગે તો લાઈક સબસ્ક્રાઈબર કરતા જજો મિત્રો. फिर से आ गए रे बाबा, इधर जहर खाने का पैसा नहीं है तो જા રે જા. અને જો મિત્રો અહીંથી પણ કેરી કેટલી દેખાય. અને પછી મિત્રો જો આપણે આવી જશે વરસાદ બીજા ખેતરે, જ્યાં આપણે પણ કોથળી ભરવાની છે. આપણે 100 કોથળીને આવી ગયા છે અત્યારે. અને જો આમાં આપણે દેશી ખાતર ફોડવાનું ચાલુ છે અત્યારે. અને મિત્રો હું તમને લાલ જાંબુડા પણ બતાવું, તમે અમારો વિડીયો એન્ડ સુધી જોજો. અને મિત્રો જો આ છે આપણે લાલ જાંબુડો, જેમાં ઠળિયો આવતો નથી અને લાલ જાંબુડો આખો થઈ જાય છે. જો આ લાલ જાંબુડો થઈ ગયો છે હવે આપણે. અને મિત્રો હું તમને જો જાંબુડો તોડીને બતાવું કે જાંબુડો પાકેથી કેવા કલરનો હોય. જો મિત્રો લાલ આખો થઈ ગયો છે જાંબુડો, એટલે પાકી ગયો છે એ. નકર વ્હાઈટ સફેદ જાંબુડો હોય છે એ. અને મિત્રો જો આ જાંબુડાના બી આવતા નથી અને આ જાંબુડાનું ડોકું બાંધવું પડે. એટલે જો જાંબુડાના આવી ગયા છે કેટલા લાટ જાંબુડા આવી ગયા છે આમાં. અને લાલ કલર જે કોઈ ભાઈને કેસર કલમ કે જાંબુડા લેવા હોય તો ઉપર કોન્ટેક્ટ નંબર આપેલ છે, કોલ કરી શકે છે. જય માતાજી.